આજે તો આપણને રામા મંડળના માસ્ટર એવા ગગુડિયા ભાઈ મળી ગયા ને રામ રામાયણ કરી લીધા ને આજે આપણે આવી ગયા છીએ ખીચા ગામમાં, કારણ કે મોટા પાયે રામદેવ પીરની કથાનું આયોજન કરેલું છે ને હું પીગો તો અહીંયા રાસ ગરબા ચાલુ હતા ને સવારમાં બાબલા જેવો તૈયાર થઈ ગયું છે ને હાથમાં લઈ લીધું છે તાળું, કારણ કે બધા ખીચા જવા માટે નીકળી ગયા છે ને તમારો ભાઈ એક જ પાછળ રહ્યો છે અને પછી રસ્તામાંથી બે ભાઈને ઉપાડી લીધા છે ને ઈ બે ભાઈને રસ્તામાં આપણે ફેંકી દેવાના છે અને પછી હોનાની ઘડિયાળ પહેરીને આપણે આવી ગયા છીએ ખીચા ને ખીચા છે રામદેવ પીરની મોટા પાયે કથાનું આયોજન, અને અહીંયા તો મને મારા માસીનો ઝીણકો છોકરો મળી ગયો અને પેલા તો હું આ ભાઈને ઓળખો નહીં, પછી ખબર પડી આ તો ફેમસ ગગુડિયા ભાઈ છે અને માસીના નાના છોકરાનો ઘણોય ફાયદો, આપણી માટે ડીશ તો જમવાની લઈ આવ્યો ને માસીનો મોટો છોકરો તો રોડે આટા મારે છે ને પછી તો બાપુની મહેફિલમાં આપણે થોડી ઘણી વાર બેઠા ને બાપુની થોડી ઘણી વાતો સાંભળીને આપણે થોડી ઘણી બાપુ સાથે વાતય કરી લીધી ને તો 3 વાગી ગયા હતા ને કથાય ચાલુ થઈ ગઈ હતી ને પાછો આપણો વારો તો છેલ્લે બેસવાનો આવી ગયો હતો, કારણ કે માણસો જેટલા આવી ગયા હતા ને એમાંય પછી આપણી આવક તો કાંઈ નથી, નકરી જાવક જ દેખાય છે, એમાંય પાછું સાયલેન્સ તૂટી ગયેલા વધારે જાવક ને પછી ઘરે આવીને તમારા ભાઈ મેગી બનાવી લીધી ને ગામમાં આવી ગયા છે સોડા પીવા, પાછો એકલો નહીં પછી ભાઈબંધ હારે વળે ને મફતમાં સોડા તો પાવીશ પડે, પાછો હું ગામના ગાળિયા કરું ને આ મારો ગાળિયો કરી ગયો